નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું શીતલ. ભાજપમાં હવે ભંગાણ પડી રહ્યું છે. મૂછો પર તાવ દેતી અને 56ની છાતી ગણાવતી ભાજપ હવે ધીમે ધીમે ભાંગી પડતી નજર આવી રહી છે. ભાજપ આમ તો હંમેશા મોખરે જ હોય છે અને ભાજપને તે વાતનો ઓવર કોન્ફિડન્સ પણ છે. પણ હવે છેલ્લા 1 મહિનાથી એવું થઈ રહ્યું છે કે ધીરે ધીરે ભાજપમાંથી લોકો પણ હટી રહ્યા છે અને સાથે જ જેમ જેમ રાહુલ ગાંધીએ ન્યાય યાત્રા કાઢી હતી તેમ તેમ હવે લોકોની નજરમાં કોંગ્રેસ થોડું ઉપર આવી રહ્યું છે અને ભાજપ ક્યાંક ડગમગતું હોય તેવું લાગે છે. વાત કરી લઈએ ગુજરાતની, અને ગુજરાતમાં જ ફરી પાછા વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં જે દિવસે સાંસદ રંજનબેનને ફરીથી રિપીટ કરવામાં આવ્યા તે પછી લોકોમાં નારાજગી હોય તેવું લાગે છે. આમ તો ન બોલતા લોકો ઘણું બધું બોલી જાય છે તેવું લાગે છે. પહેલા જ્યોતિબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે તેઓએ પણ પોતાનો રોષ ન બોલતા ઘણું બધું બોલીને ઠાલવ્યો હતો. તેની સાથે સતીશ નિસાડિયા પર પણ ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા અને તેના પછી હવે મોટો ઝટકો ત્યારે લાગ્યો છે જ્યારે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદાર પણ ના બોલતા ઘણું બધું બોલી ચૂક્યા હોય તેવું લાગે છે અને તેઓ કહે છે કે મારી અંતરાત્માના અવાજને સાંભળીને અને મારી સેલ્ફ રિસ્પેક્ટ ને સાથે રાખીને હું અત્યારે આ પાર્ટીમાંથી રિઝાઇન આપું છું. તે કહેતા નજર આવ્યા કે મને કોઈનાથી કોઈ જ તકલીફ નથી અને હું અમિત શાહ, નરેન્દ્ર મોદી અને સાથે CR પાટીલ દરેકનું સન્માન કરું છું અને તેઓ હંમેશા મારા મનમાં જ છે. પણ બસ હું ભાજપની સાથે તો રહીશ, પણ હવે હું મારા પદ ઉપર નહીં રહું. તેની સાથે તેઓ એવું પણ કહેતા નજર આવ્યા કે જે પણ જૂના લોકો છે, જે જૂના વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે, તે લોકોની અવગણના પણ ન થવી જોઈએ. એટલે ઘણું બધું આ શબ્દ કહી જાય છે અને કેતન ઇનામદાર અત્યારે રાજીનામું આપી ચૂક્યા છે. અડધી રાત્રે ગઈકાલે તેમને રાજીનામું આપ્યું હતું અને જ્યારે આ વાતની જાણ સાંસદ રંજનબેનને થઈ છે ત્યારે રંજનબેને પણ પોતાનો એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે કે મને તો ખબર જ નથી કે કેતનભાઈએ રાજીનામું આપ્યું છે, પહેલી વસ્તુ. અને બીજી વાત તેમણે કહી કે તેમનો કેતનભાઈ સાથે કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. જો સંપર્ક થશે તો જરૂરથી તેમને આનું કારણ પૂછીશ તેવું તેમણે કહ્યું હતું. સાથે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કદાચ તમને સીટ રિપીટ કરવામાં આવી છે તેટલા માટે તો તેઓ નારાજ નથી, ત્યાં પણ તેઓએ કહ્યું કે ના, એવી નારાજગીની મારી સાથે કોઈ વાત નથી, પણ જો કંઈ પણ હશે તો હું મીડિયા સમક્ષ જરૂરથી જણાવીશ. હવે સમગ્ર મામલો અહીંયા જ ગોળ ફરી રહ્યો છે કે શા માટે ભાજપ જે છે તે નારાજગી વર્તાવી રહ્યું છે, શા માટે ભાજપમાંથી લોકોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને શા માટે ભાજપથી હવે લોકો દૂર જઈ રહ્યા છે. ભાજપમાં ભંગાણ તો નાનું જ પડ્યું છે, પણ આ ભંગાણ ધીરે ધીરે મોટો ખાડો બને તેવી શક્યતા લાગી રહી છે. ઇલેક્શનને હવે ગણતરીનો મહિનો, સવા મહિનો બાકી છે ત્યારે ભાજપમાં થયેલું આ મોટું નુકસાન તેની ભરપાઈ કરી શકે તેમ નથી. તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.